નમસ્કાર. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન નાગરિક શાસ્ત્ર પ્રકરણ નંબર 8થી આપણે બીજા પ્રકરણની શરૂઆત કરીશું. અત્યાર સુધીમાં આપણે સૌ પ્રથમ પહેલાં પ્રકરણ નંબર 1 જોયું, ત્યારબાદ આજે પ્રકરણ નંબર 8 ભારતનું રાજ્ય બંધારણ, તેનું ઘડતર અને તેના લક્ષણો ની સમજ આપણે મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે એ જાણવું પડશે કે બંધારણ એટલે શું. બંધારણ એટલે શું? તો બંધારણનો એક સામાન્ય અર્થ એવો થાય છે કે નિયમો ઘડવામાં આવે તેને બંધારણ કહેવામાં આવે છે. ને બંધારણનો જો વ્યવસ્થિત અર્થ જોઈએ તો કોઈ પણ દેશનું શાસન કરવા માટે ઘડવામાં આવેલા નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ છે, એને એ દેશનું બંધારણ કહેવામાં આવે છે. કોઈ પણ દેશનું શાસન, બરાબર છે, કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે જે નિયમો ઘડવામાં આવ્યા હોય છે એ નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. બંધારણ સ્વાભાવિક રીતે બે પ્રકારનું હોય, એક લેખિત સ્વરૂપનું અને બીજું છે મૌખિક સ્વરૂપનું. આદિવાસી સમાજ હતો તો આદિવાસી સમાજ ત્યારે લિપિની શોધ નહીં થયેલી હતી, પણ એ સમાજના નિયંત્રણ માટે પણ કેટલાક કાયદાઓ નિયમો હતા. તો એ રીતે એ આદિવાસી સમુદાય જે છે એનું પણ નિયંત્રણ કરવામાં આવતું હતું. જ્યારે આપણા દેશની વાત કરીએ તો આપણા દેશનું બંધારણ લેખિત સ્વરૂપમાં છે. બીજી વસ્તુ છે કે આ બંધારણનું મહત્ત્વ શું છે. બંધારણનું મહત્ત્વ એ છે કે બંધારણ એ કોઈ પણ દેશનો મૂળભૂત પાયાનો દસ્તાવેજ છે, જેની જોગવાઈના આધારે કાયદા ઘડવામાં આવે છે. અને દેશના કાયદા જો બંધારણ સાથે સુસંગત ન હોય, બરાબર છે, તો એ કાયદા માન્ય રહેવાના નથી. એટલે કે કાયદાઓ હંમેશા બંધારણ સાથે સુસંગત હોવા જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. યાદ રાખો, બંધારણ સર્વોપરી છે, નહીં કે કાયદા. મતલબ કે કાયદામાં પરિવર્તન કરી શકાય છે. જો કાયદા અયોગ્ય હોય, માનવ અધિકારોને છીનવી લેનારા હોય, તો એ કાયદા કોઈ પણ સંજોગોમાં મંજૂર થવાના નથી. બીજું કે બંધારણમાં સમયાંતરે જેમ જેમ સમય જાય છે તેમ તેમ બંધારણની અંદર લોકોની જરૂરિયાતો, એમની અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ, લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો પડે છે. તેથી જ બંધારણને મૂળભૂત અને લેખિત દસ્તાવેજ ગણવામાં આવ્યો છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત લેખિત દસ્તાવેજ ગણવામાં આવ્યો છે. તો આ બંધારણની અંદર આગળ જોઈશું કે બંધારણ ઘડતરની જે પ્રક્રિયા છે, બંધારણનું મહત્ત્વ શું છે એ જોયું આપણે. બંધારણ ઘડતરની મહત્ત્વની પ્રક્રિયાની વાત કરીએ તો આપણા દેશને જ્યારે આઝાદી આપવા માટે બ્રિટિશ સરકારે 25 માર્ચ 1946ના રોજ 3 સભ્યનું બનેલું કેબિનેટ મિશન, બરાબર, એને આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય આપ્યું. તો તેમણે દેશના બંધારણ ઘડતર અંગે બંધારણનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરાવી. અને એ રચના અનુસાર સૌપ્રથમ આપણા બંધારણ ઘડતરની જે બંધારણ સભા છે એની અંદર 389 સભ્ય હતા. એ 389 સભ્ય જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, વિવિધ ક્ષેત્રના તજજ્ઞ એટલે કે નિષ્ણાંત વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે અનુસાર તે સમયે આપણા બંધારણની અંદર મહત્ત્વના જે સભ્ય હતા એમાં પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી,
HP મોદી, HV કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી આયંગર, બલદેવસિંહ તેમજ મહિલા પ્રતિનિધિઓની અંદર સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત એ આપણા બંધારણ સભાના સભ્ય હતા. બંધારણના અધ્યક્ષ તરીકે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. પ્રશ્ન આ યાદ રાખજો, કારણ કે ઘણીવાર વૈકલ્પિક પ્રશ્નની અંદર આ પ્રશ્નમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. તો યાદ રાખો કે ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે, જ્યારે બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે. બરાબર. આ બંધારણ સભાએ તેમની કામગીરી શરૂ કરી 9મી ડિસેમ્બર 1946થી. આ 9 ડિસેમ્બર 1946થી કામગીરી શરૂ થઈ, એટલે કે બંધારણ ઘડતર કરવા માટે ટોટલ કુલ કહીએ તો 2 વર્ષ 11 માસ અને 18 દિવસો મળ્યા. એ દિવસો હેઠળ કુલ 166 બેઠકો મળી, અને આ 166 બેઠકોના અંતે આપણા દેશનું બંધારણ ઘડી નાખવામાં આવ્યું. તો કુલ બંધારણ ઘડતરની કામગીરી કેટલા વર્ષ ચાલી છે? તો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા બંધારણના મહત્ત્વના લક્ષણોને અભ્યાસ કરીને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપવામાં આવ્યો છે. આપણા બંધારણના પ્રથમ 295 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ છે, અને 8 પરિશિષ્ટ હતા શરૂઆતમાં. ત્યારબાદ એમાં સુધારો કરીને 395 આર્ટિકલ્સ અને 9 પરિશિષ્ટ થયા, અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું. 26 નવેમ્બર 1949ના રોજ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું અને એને કાયદાનું સ્વરૂપ મળ્યું. 26મી જાન્યુઆરી 1950થી ભારતીય બંધારણનો અમલ શરૂ થયો. બરાબર. ઘડતરની કામગીરી ક્યારે પૂર્ણ થઈ છે? તો 26 નવેમ્બર 1949. ને બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો છે? તો 26મી જાન્યુઆરી 1950થી. અને આ દિવસે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું, એટલે કે જાહેર થયું. તેથી 26મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. ભારતના બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે આપણા બંધારણની અંદર રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ને ઘોષિત કરવામાં આવ્યા છે. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, લોકોની મૂળભૂત ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો, સરકારના કાર્ય, તેની વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્ર અંગેની વ્યવસ્થા એવી અનેક વિશિષ્ટ મહત્ત્વની બાબતોનો સમાવેશ થયો છે. એટલે જ કહેવાય છે કે ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત, વિશદ લેખિત દસ્તાવેજ છે. બરાબર છે. ફરી પાછું પ્રશ્ન એ રીતે પૂછાય કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું, વિસ્તૃત અને લેખિત દસ્તાવેજ છે. તો કઈ રીતે? તો આપણે જવાબ એ રીતે લખી શકાય કે આપણા બંધારણની અંદર, એટલે કે આ ભારતના બંધારણમાં નાગરિકના મૂળભૂત હકો, નાગરિકની મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો, એના કાર્ય, એની કેટલીક વહીવટી સૂચનાઓ, ન્યાયતંત્રની સ્વતંત્રતા, સ્વતંત્ર ન્યાયતંત્રની વ્યવસ્થા, આ બધી બાબતોનો સમાવેશ થયો છે. એટલે કહેવાય છે કે ભારતનું બંધારણ વિસ્તૃત અને વિગતવાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું ખ્યાલ આવ્યો છે. તો આપણે હવે આગળ જોઈશું કે આમુખ એટલે શું. સામાન્ય રીતે એવું કહેવાય છે કે આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ
અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. એ આમુખમાં દર્શાવેલા શબ્દ પરથી આમુખ બંધારણનો આત્મા છે એવું પ્રતીત થાય છે, એટલે કે એવું સાબિત થાય છે. તો ભારતના બંધારણની અંદર પ્રથમ જે આમુખ છે, તો આમુખની અંદર દર્શાવવામાં આવ્યું છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 માગસર સુદ 7મ વિક્રમ સંવત 2006ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમે પોતાની જાતને જ અર્પિત કરીએ છીએ. તો આ આમુખના મુખ્ય શબ્દ છે. એટલે ભારત કેવો દેશ છે અથવા એમાં કઈ સ્વતંત્રતાઓ રહેશે, તો એની અંદર આ કેટલીક બાબતો સ્પષ્ટ થઈ છે. દાખલા તરીકે સાર્વભૌમ, સમાજવાદી અને બિન સાંપ્રદાયિક આપણો દેશ છે. સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક દેશ રહેશે. બીજું, પ્રત્યેક વ્યક્તિને આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય સમાનતાના ધોરણે પ્રાપ્ત થાય એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. પ્રત્યેક વ્યક્તિને વિચાર સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, માન્યતા, ઉપાસનાની અને ધર્મ પાળવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. તો આ આમુખના મુખ્ય શબ્દ છે. હવે આગળ જોઈશું કે આમુખનું મહત્ત્વ જોઈએ તે પહેલાં જોઈએ તો ઈસવીસન 1976માં બંધારણમાં 42માં સુધારા દ્વારા આમુખ શબ્દમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી અને બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યા, તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમુખ એ બંધારણના મુખ્ય મૂળભૂત હેતુઓ છે, ધ્યેયો છે, આદર્શો છે અને સિદ્ધાંતો છે એને પાછા આપે છે. આમુખ બંધારણના ઉદ્દેશ્ય થકી ભારતમાં કલ્યાણ રાજ્ય સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ થાય છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓનો માનસનો પરિચય મળે છે, એ પરિચય થાય છે. એટલે કે આપણા બંધારણના જે ઘડવૈયા હતા એ કેવા ભારતનું નિર્માણ કરવા માંગતા હતા, એ જો સીધા શબ્દમાં સમજવું હોય તો આપણે આમુખને ધ્યાનમાં લેવું પડશે. તો પ્રશ્ન એ થશે કે કેવું ભારત? તો બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક, સમાજવાદી, આર્થિક સામાજિક ન્યાય પર આધારિત સમાજનું રચના કરવાની એમની પરિકલ્પના હતી અથવા એમની ઈચ્છા હતી. તો આટલી સમજ પછી આપણે જોઈશું કે આમુખનું મહત્ત્વ શું છે. સામાન્ય રીતે જોઈએ તો આમુખને બંધારણનો આત્મા કહ્યો છે. એ રીતે એનું એક વિશેષ મહત્ત્વ છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં અથવા તેને પૂરી રીતે સમજવા કે અર્થઘટન કરવામાં માર્ગદર્શન આપે છે આમુખ. કાયદાના હેતુઓ અને તેનો આદર્શ, કાયદા ઘડવા પાછળ સંસદની નીતિ શું છે એ જાણવામાં આમુખ મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદા ઘડવામાં આવે છે
તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. આમ આમુખ એ બંધારણનો અર્ક છે. બીજા શબ્દમાં કહીએ તો કાયદાની કોઈ પણ કલમ, બરાબર છે, દેશમાં ઘડવામાં આવેલી કાયદાની કોઈ પણ કલમ કે વિગતમાં કોઈ અસ્પષ્ટતા હોય, કોઈ વિસંવાદિતા હોય, કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતું હોય તો આમુખ કાયદાની કલમને સમજવા માટે, તેનું અર્થઘટન કરવા માટે ઉપયોગી બને છે. આથી જ આપણે આમુખને બંધારણની જોગવાઈઓને સમજવા માટે હોકાયંત્રની ગરજ સારે છે એવું કહેવામાં આવ્યું છે. એટલે કે બંધારણીય જોગવાઈને જો સમજવું હોય તો આપણે આમુખને ધ્યાનમાં લેવું પડશે. આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા, નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાનો અને આદર્શોનો પડઘો આપે છે. આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પીઠબળ છે. ખ્યાલ આવ્યો હશે આપને? તો આપણું જે બંધારણ છે એ બંધારણની શરૂઆત આમુખથી થાય છે. તો આમુખના મુખ્ય આધાર સ્તંભો કયા છે કે જેના પર આપણા દેશનું બંધારણ ઘડાયું છે? તો આમુખના મુખ્ય આધાર સ્તંભોની આપણે સમજ મેળવીશું. તો ભારતના બંધારણમાં આમુખમાં વ્યક્ત થયેલી આધારરૂપ શબ્દ જેવા કે અમે ભારતના લોકો સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વતંત્રતા, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે. જે પૈકી આપણે મૂળભૂત 3 આધાર સ્તંભોનો અહીંયા અભ્યાસ કરવાનો છે. એમાં પહેલો આધાર સ્તંભ છે લોકશાહી. લોકશાહી શબ્દની સમજ મેળવીએ તો ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકોને હસ્તક છે. બરાબર છે. લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ છે. લોકશાહી એટલે ડેમોક્રેસી કહેવાય છે. એ મૂળ ગ્રીક શબ્દ ડિમોસ એટલે કે લોકો ને ક્રેટોસ એટલે કે સત્તા પરથી ઉતરી આવ્યો છે. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. લોકશાહી એક એવી રાજ્ય વ્યવસ્થા છે જેમાં દેશના લોકો સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો એમને અધિકાર ધરાવતા હોય તો એવા દેશને લોકશાહી દેશ કહી શકાય અથવા લોકશાહી કહેવાશે. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો મતલબ એ થયો કે ભારતમાં કોઈ પણ જ્ઞાતિ, જાતિ, લિંગ, ભાષા, પ્રદેશ કે જન્મ સ્થળના ભેદભાવ વિના પ્રત્યેક વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર છે તેને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહેવામાં આવે છે. આ મતદાર વડે ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા સંસદ એટલે કે લોકસભા અને કારોબારી, પ્રધાનમંત્રી અને વહીવટીતંત્ર જે છે એ સંસદને જવાબદાર છે. કારોબારીને અબાધિત સત્તા નથી. અબાધિત એટલે અમર્યાદિત સત્તા નથી. તેને નિયત સમય મર્યાદા સુધી સત્તાનું સુકાન સંભાળવાનું હોય છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી શકે છે. આમ લોકશાહી એટલે વ્યાખ્યા આગળ શીખી જ ગયા છો. લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી શાસન. અને લોકશાહી રાજ્ય એટલે પણ એ જ લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. આમ સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંત્રીમાં જ સ્થાપિત થયેલી હોય છે.
પ્રધાનમંત્રીની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી સંપૂર્ણપણે સંસદને જવાબદાર છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે દેશનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાત ધરાવતો હોય તો એ વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે. તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરતો નથી. 5 વર્ષ સુધી તે સમય મર્યાદા તહત સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવામાં આવે છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાનો સ્વીકાર કરે છે અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપીને એક હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર, ચૂંટણી પંચની રચના વગેરે કાર્યો અંગેની જોગવાઈ એ સાબિત કરે છે કે ભારત એક લોકશાહી રાજ્ય છે. ને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની પણ આપને ખ્યાલ મળી ગયો છે કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આગળ તમને જણાવ્યું તે પ્રમાણે કે ભારતમાં કોઈ પણ વ્યક્તિ જ્ઞાતિ, જાતિ, જ્ઞાતિ, બરાબર છે, જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, આવક, શિક્ષણ કે જન્મસ્થળના ભેદભાવ વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમર ધરાવતો હોય તેને મતદાન કરવાનો અધિકાર છે. જો કે એને મતદાર યાદીમાં નાગરિક તરીકેની નામની નોંધણી કરાવી આવશ્યક છે. તો એવો વ્યક્તિ ભારતમાં મતદાન કરી શકે છે. એને કહેવાય છે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. એ કોઈ પણ કાસ્ટનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મ પાળતો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, એ સ્ત્રી પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે, એ ઉપરાંત અન્ય હોય એટલે કે વ્યંદર હોય તેમને પણ મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. શિક્ષણ, આવક કે જન્મસ્થળના આધારે કોઈ ભેદભાવ પડતો નથી. એટલે અભણ વ્યક્તિ પણ મતદાન કરી શકે છે, ધનિક વ્યક્તિ પણ મતદાન કરી શકે છે. દેશની સરહદમાં જન્મેલો કોઈ પણ વ્યક્તિ ભારતમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે. બરાબર. ત્યાર પછી બીજું લક્ષણ છે સમાજવાદી. સમાજવાદી એટલે કે ભારતમાં ઈસવીસન 1976માં કટોકટીના શાસન દરમિયાન બંધારણમાં 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. ભારતના બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો મૂળ ઉદ્દેશ ધરાવે છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય એવી સમાજવાદી વિચારસરણી ધરાવતા સમાજની રચના કરવાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં દર્શાવવામાં આવ્યું છે. એટલે કે કોઈ પણ નાગરિકને સામાજિક ભેદભાવ ન થવો જોઈએ, રાજકીય ભેદભાવ ન થવો જોઈએ, પ્રત્યેક વ્યક્તિને જીવન નિર્વાહ કરવા માટેની તકો પ્રાપ્ત થાય એટલે કે એને આર્થિક ન્યાય મળવો જોઈએ. તો જ સમાજમાં સાચી સમાનતા સ્થાપી શકાશે. સમાજવાદી સમાજમાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી એટલે કે દેશની જે સંપત્તિ છે એ સંપત્તિની વહેંચણી બધાને લાભ મળે એ રીતે કરવાની છે. ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણ રાજ્ય હસ્તક હોય. રાજ્યના વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત ન થયેલી હોય. સૌને સ્વસ્થ, ગૌરવપૂર્ણ વિકાસની તકો
અને સગવડો પ્રાપ્ત થાય એ દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો, ગરીબ અને તવંગરના ભેદો નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો, બરાબર છે, એમને સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યને માર્ગદર્શન આપ્યું છે. તેથી જ ભારતીય બંધારણને સામાજિક દસ્તાવેજ ગણવામાં આવ્યો છે. તો આપને પણ ખ્યાલ હશે જ વિદ્યાર્થી મિત્રો કે ઘણીવાર આપણે રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના છે, મુખ્યમંત્રી આવાસ યોજના છે, આ યોજના હેઠળ ગરીબ વર્ગોને જેની પાસે રહેવાના મકાન નથી એઓને સરકાર દ્વારા મકાનો ફાળવવામાં આવે છે. સરકાર દ્વારા વિના મૂલ્યે પણ મકાનો ફાળવાય છે. તેઓ કેટલીક બાબતમાં સરકારો મધ્યમ વર્ગના લોકોને આવશ્યક જીવન નિર્વાહનું અગત્યનું સાધન એટલે કે જરૂરિયાત એવું મકાન એ સરકાર સસ્તા ભાવે સબસિડી આપીને મકાનોની ફાળવણી કરી રહી છે. તો એનાથી ગરીબ અને તવંગર વચ્ચેનો ભેદ ઓછો કરી શકાય અને એ એમનો મૂળભૂત અધિકાર છે. આપણે જાણીએ છીએ કે પ્રત્યેક ગરીબ વર્ગના વ્યક્તિને સરકાર વિના મૂલ્યે તો કેટલીક વાર ન્યૂનતમ કિંમત લઈને, બરાબર છે, અનાજની વિતરણ કરે છે. આપણે જાણીએ છીએ કે 2 રૂપિયા કિલોના ભાવે સરકાર આપને ઘઉં આપે છે, જ્યારે 3 રૂપિયા કિલોના ભાવે આપને ચોખા આપવામાં આવે છે, જેથી આવશ્યક જીવન જરૂરિયાતની વસ્તુ એમને મળી રહે, બરાબર. તો જ સાચા અર્થની અંદર આપણે સમાજવાદી સમાજનું નિર્માણ કરી શકશું. ત્રીજું છે બિન સાંપ્રદાયિકતા. મહત્વનું લક્ષણ છે બિન સાંપ્રદાયિકતા. ઈસવીસન 1976ની અંદર 42માં બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારત એક ધર્મ નિરપેક્ષ એટલે કે બિન સાંપ્રદાયિક સેક્યુલર રાજ્ય છે. ભારતની બંધારણ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. કહેવાનો મતલબ કે ભારતમાં રાજ્યનો પોતાનો કોઈ ધર્મ નથી અને રાજ્ય ધર્મની બાબતમાં દખલગીરી કરશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપશે નહીં. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક એટલે કે ધર્મ નિરપેક્ષ પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. દેશના કોઈ પણ નાગરિકને સીધા શબ્દમાં કહીએ તો દેશના પ્રત્યેક નાગરિકને પોતાના ધર્મ માન્યતા પ્રમાણે ધર્મ પાળવાની છૂટ છે, તેમજ ધર્મ પરિવર્તન કરવાની પણ છૂટ આપવામાં આવી છે, બરાબર છે. બીજું કે સરકારી નોકરીઓમાં કે અન્ય બાબતોની અંદર, બરાબર, કે ધર્મના આધાર પર કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં, એટલે કે પક્ષપાત થશે નહીં. તેને જાહેર નોકરી છે, રાજકીય અધિકાર છે, એ ભોગવવાની સમાન તક આપવામાં આવી છે. ટૂંકમાં બિન સાંપ્રદાયિકતા એ ભારતનું મૂળભૂત અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે. સર્વધર્મ સમદ્રષ્ટિ. રાજ્યની સામે દરેક ધર્મ સરખા છે. સર્વધર્મ સમભાવના સિદ્ધાંતને વરેલી ભારતની બંધારણમાં કોઈ પણ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. પ્રત્યેક વ્યક્તિ પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા સાથે તેનો પ્રસાર કરવાનો અધિકાર નાગરિકોને આપ્યો છે અને રાજ્ય એમાં કોઈ પ્રતિબંધ કે અવરોધ કરતું નથી. ટૂંકમાં ફરી પાછા એકવાર શબ્દ સમજીએ કે બિન સાંપ્રદાયિક મતલબ કે વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે ધર્મ પાળી શકે છે, ધર્મ પરિવર્તન કરી શકે છે, પોતાની ધાર્મિક માન્યતા પ્રમાણેનો પહેરવેશ પહેરી શકે છે, ભાષા બોલી શકે છે, લિપિ લખી શકે છે, ઉત્સવો ઉજવી શકે છે અને ધાર્મિક સંસ્થાઓ સ્થાપી પણ શકે છે, એને ચલાવી પણ શકે છે. એમાં રાજ્ય કોઈ પણ પ્રકારની દખલગીરી કરતું નથી. મતલબ કે રાજ્યની સમક્ષ દરેક ધર્મનો વ્યક્તિ સમાન ગણવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. હવે પછી બંધારણના મૂળભૂત લક્ષણો બીજા ચેપ્ટરમાં આપણે બીજા વિડીયોમાં જોઈશું. જો કોઈ વસ્તુ સમજ ન પડી હોય તો તમે વોટ્સઅપ પર તમારો પ્રશ્ન નામ સાથે ધોરણ, બરાબર છે, નામ સાથે તમે વોટ્સઅપ પર જણાવી શકો છો, બરાબર છે. ચોક્કસ તમને કોઈ સમજ ન પડી હોય તો એનો જવાબ હું તમને આપીશ. સાથે સાથે જે કંઈક પ્રકરણ ચાલે
એને લગતા પ્રારંભિક જે પ્રશ્નો છે એ આપ લખતા રહેજો એવી મારી આપને સૂચન છે. થેન્ક યુ.